ગ્રામજનોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું। આંત્રોલી આઉટપોસ્ટ પર ભારે હોબાળો થયો। મારામારીના આરોપીના વરઘોડાની ઉગ્ર માંગ થઈ રહી છે। આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઉગ્ર માંગ થઈ રહી છે અને આંત્રોલી લઈ જવામાં આવ્યો છે આરોપીને। પિતા પુત્રને ગાડીની બહાર ન લવાતા રોષ ભભૂકી ઉઠ્યો। આંતરસુંબા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। ગ્રામજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। અંત્રોલીમાં મારામારીની ઘટના બની હતી અને એમાં એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલા અને પુરુષ બંને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મહિલાને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને મહિલાની હાલત ગંભીર છે અને એટલા માટે જ ગ્રામ લોકો માંગણી કરી રહ્યા છે કે જેમણે હુમલો કર્યો છે એમનો વરઘોડો કાઢવામાં આવે, એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, એમને કાયદાનું ભાન કરાવવામાં આવે। આંતરસુંબા પોલીસ મથકે 6 લોકો સામે આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે એક બાપ દીકરાની ધરપકડ કરી છે અને ધરપકડ કરાયેલા આરોપીમાં નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલને પોલીસે ઝડપી લીધા હતા। રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ વાનમાં આંત્રોલી લઈ જવાયા હતા અને એ વખતે પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે પોલીસ પહોંચી ત્યારે આરોપીને ગાડીની બહાર ન લાવવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો।